આખા વિશ્વમાં જૈન દર્શન, આખા વિશ્વમાં જૈન ધર્મ, જૈન દર્શન પ્રખ્યાત હોય ને તો એક સિદ્ધાંતને કારણે જ. આખા વિશ્વમાં કોઈ પણ ધર્મના લોકો જૈન ધર્મની કોઈ એક વાતને, આખા વિશ્વના લોકો જૈન ધર્મની કોઈ એક વાતને સ્વીકાર કરતા હોય ને તો એને કહેવાય છે, બોલો, અનેકાંતવાદ. અહિંસા ઘણા બધા ધર્મોમાં જ, પ્રેમ ઘણા બધા ધર્મોમાં જ, ક્ષમા ઘણા બધા ધર્મોમાં જ, બાકીના જેટલા પણ સિદ્ધાંતો છે ને એ ઘણા બધા ધર્મોમાં આવે જ. પણ એક સિદ્ધાંત એવો છે જે માત્ર ને માત્ર જૈન દર્શનમાં આવે છે. અને આખું વિશ્વ જૈન દર્શનના આ સિદ્ધાંતને ખૂબ માનથી જોવે છે, અહોભાવથી જોવે છે. અને આ એક જ સિદ્ધાંતને કારણે જૈન ધર્મ બીજા બધા ધર્મોની સામે એક અલગ તરી આવે છે. અને એનું નામ છે અનેકાંતવાદ. અનેકાંતવાદ. અનેકાંતવાદ શું છે? જૈન દર્શનમાં શબ્દ આવે છે આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે અને આમ પણ હોઈ શકે. જેમ કે તમે જ છો તો તમે કોઈના દીકરા પણ છો, યસ, પણ વાઈફ એમ કહેશે નહીં તો મારા હસબન્ડ જ છે. અરે તારા હસબન્ડ છે, વાત સાચી છે, ખોટી નથી, પણ એ કોઈના દીકરા પણ છે. તો કોઈ દીકરો એમ કહેશે નહીં તમારા ફાધર છે, તો એની વાત ખોટી છે કે સાચી છે? તો કે ના, એ વાત પણ સાચી છે કે હા એના ફાધર છે. પણ વાઈફ એમ કહેશે ના, એ મારો માત્ર હસબન્ડ જ છે, બીજું કાંઈ જ નથી. તો શું કહેવાય? એ યોગ્ય કહેવાય? જૈન દર્શન એમ માને છે કે આમ પણ હોય, આમ પણ હોય અને આમ પણ હોય. અનેકાંતવાદ એને કહેવાય અનેક અંત, અનેક અંતનો જે સ્વીકાર કરે, અનેક છેડાઓનો જે સ્વીકાર કરે. અંત એટલે છેડો. અનેક છેડાઓનો જે સ્વીકાર કરે, અનેક પૂર્ણતાનો જે સ્વીકાર કરે. આમ પણ હોઈ શકે, છેલ્લે આમ પણ હોઈ શકે અને છેલ્લે આમ પણ હોઈ શકે છે. આજે આમ છે પણ કાલે આમ પણ હોઈ શકે છે. આજે એ બાળક છે, આવતીકાલે એ યુવાન પણ હોઈ શકે છે. આજે તે કુંવારો છે તો આવતીકાલે પરણેલો પણ હોઈ શકે. આજે એનું કોઈ બાળક નથી, આવતીકાલે એનું બાળક પણ હોઈ શકે છે. આજે આમ નથી, આવતીકાલે આમ હોઈ શકે છે. તો જેમાં અનેક પ્રકારની દ્રષ્ટિઓનો સ્વીકાર કરવામાં આવે, જેમાં અનેક પ્રકારના એંગલનો સ્વીકાર કરવામાં આવે કે આમ પણ છે, આમ પણ છે, એવા સિદ્ધાંતને શું કહેવાય છે? અનેકાંતવાદ. જેમ કે કોઈ પણ ગોલ્ડ એમાંથી માનો કે આજે એક વીંટી બનાવેલી છે, એક બહુ મોટી વીંટી બનાવેલી છે. તો એ જ વીંટીને ફરી પાછી તોડીને એનામાં શું શક્યતા રહેલી છે? તો કે એમાં ચેન બનવાની પણ શક્યતા છે, એમાં બીજી અલગ પ્રકારની વીંટી બનવાની પણ શક્યતા છે, એમાંથી બીજી કોઈ રિંગ બનવાની પણ શક્યતા છે. એમાં અલગ અલગ શક્યતાઓ રહેલી છે. પણ કોઈ એમ કે ના, આ તો ખાલી વીંટી જ કહેવાય, આમાંથી વીંટી જ બને, બીજું કાંઈ ન બને, તો એને શું કહેવાય? એકાંતવાદ કહેવાય. શું કહેવાય છે? એકાંતવાદ. કોઈ પણ ધર્મમાં કોઈ પણ એક વાતને બહુ જ પકડથી સ્વીકારવામાં આવે છે. કોઈ પણ ધર્મમાં કોઈ પણ વાતને બહુ જ પકડથી સ્વીકારવામાં આવે છે. જેમ કે ભગવાન સુખી કરે કે દુઃખી કરે, તો બીજા ધર્મવાળા એમ માને છે કે ભગવાન સુખી જ કરે. હવે મારો તમને ક્વેશ્ચન છે, ભગવાન સુખી દુઃખી કરે તો કોણ કરે? તમે શું કહેશો? આપણા કર્મો કરે. હું કહીશ ના, ભગવાનની ભક્તિ કરવાથી આપણા કર્મો ખપે કે ન ખપે? આપણા કર્મો ખપવાથી, આપણા પાપ દૂર થવાથી આપણે સુખી થઈએ કે ન થઈએ? તો એમાં ઇનડાયરેક્ટ રૂપમાં કારણ કોણ બની ગયું? ભગવાન બની ગયા. ઇનડાયરેક્ટ રૂપમાં કારણ કોણ બની ગયું? ભગવાન બની ગયા. તો કોઈ એમ કહે ના, ભગવાન સુખી ન જ કરે, આપણા કર્મો જ કરે, આપણા કર્મો સિવાય કાંઈ ન થાય, તો એને કહેવાય એકાંતવાદ. જ્યારે અનેકાંતવાદ એટલે શું? હા, ભગવાનની ભક્તિ કરવાથી, પરમાત્માની સ્તુતિ કરવાથી આપણા વિચારો શુદ્ધ થાય છે. આપણા વિચારો શુદ્ધ થવાથી આપણા કર્મો ખપવા લાગે છે, આપણા પાપ ઓછા થવા લાગે છે. અને આપણા પાપ ઓછા થવાથી છેલ્લે શું થાય છે? પાપને કારણે જે દુઃખ હતું એ દુઃખ દૂર થાય છે, માટે આપણે સુખી થઈએ છીએ. તો ઇનડાયરેક્ટ રૂપમાં ભગવાન એમાં કારણ બન્યા કે ન બન્યા? તો કે બન્યા. પરંતુ જે કટ્ટરવાદી હશે, જે એકાંતવાદી હશે, એ શું કહેશે? ના, કર્મ પ્રમાણે જ થાય. હા, કર્મ પ્રમાણે થાય, પણ કર્મમાં કોઈ કારણ પણ વજી શકે કે ન વજી શકે. તો આવી અનેક દ્રષ્ટિઓનો સ્વીકાર કરવો, આવી
અનેક પ્રકારની અપેક્ષાઓનો સ્વીકાર કરવો એને કહેવાય છે અનેકાંતવાદ. અને કોઈ એક જ અપેક્ષાનો સ્વીકાર કરવો, કોઈ એક જ અપેક્ષાનો સ્વીકાર કરવો એને કહેવાય છે એકાંતવાદ. એને કહેવાય છે એકાંતવાદ. ભગવાન મહાવીર જ્યારે વિચરણ કરતા હતા ને ત્યારે ભગવાનના અનેક શ્રાવકો હતા. અને અનેક શ્રાવકોમાં એક શ્રાવક એવો હતો કે જેની પાસે એક બીજા ધર્મની વ્યક્તિ આવે છે. અને બીજા ધર્મની વ્યક્તિ આવી અને એ શ્રાવકને એમ કહે છે કે ભગવાન મહાવીરના સિદ્ધાંત ખોટા છે, જે બનવાનું હોય તે જ બને છે, અને જે બનવાનું હોય છે ને એમાં કોઈ ફેરફાર થતો નથી. જે બનવાનું હોય તે જ બને છે, એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. એના મગજમાં એ વાત ફિટ થઈ ગઈ કે હા, જે બનવાનું હોય તે જ બને છે. એણે ભગવાન મહાવીરનો ધર્મ છોડી અને એ જે અન્ય ધર્મી વ્યક્તિ હતા જેનું નામ હતું ગૌશાલક, એના ધર્મનો એ સ્વીકાર કરી લે છે. થોડા સમય પછી ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતા કરતા બરોબર એ જ નગરીમાં આવે છે. અને એ નગરીમાં આવ્યા પછી એને ખબર પડે છે કે મારો એક શ્રાવક સગડાલ પુત્ર, જેનું નામ હતું સગડાલ પુત્ર, એ શ્રાવક જૈન ધર્મને છોડીને બીજા ધર્મને સ્વીકાર કરી લીધો છે. કેમ? તો કે એની માન્યતામાં ફેરફાર થઈ ગયો છે. હવે ભગવાન શું કરશે? ભગવાન શું કરશે? ઠીક છે, એ શ્રાવકનું જે થવું હોય તે થાય, આપણે શું લેવા દેવા? ભગવાન એવું કરશે? ના. ભગવાન હોય છે. ભગવાન દરેક આત્માનું હિત જોવે છે. ભગવાન દરેક આત્માનું કલ્યાણ ચાહે છે. ભગવાન શું કરે છે? વિચરણ કરતા સીધા એની એ કુંભાર હતો, એની કુંભાર શાળામાં પહોંચી જાય છે. એ કુંભાર હતો પોતે ત્યાં પહોંચી જાય છે. ભગવાન આવે સમય ત્યાં જાય છે અને ત્યાં જઈને એ કુંભાર સગડાલ પુત્રને કહે છે, હે સગડાલ પુત્ર, મેં એવું સાંભળ્યું છે, મને એવી ખબર છે, મને એવો ખ્યાલ છે કે તું જે બનવાનું હોય તે જ બને છે, આવું માની રહ્યો છે? તો સગડાલ પુત્ર શું કહેશે કે હા, હું એવું જ માનું છું. અત્યાર સુધી કેવું થતું કે ભગવાન મહાવીર સ્વામી પધારે ને તો સગડાલ પુત્ર એને લેવા માટે જાય, એને આમંત્રણ આપવા માટે જાય, પધારો પધારો કે ઘરમાં લઈ આવે, બધું જ કરે. અને હવે જેવા વિચાર બદલાઈ ગયા હતા ને તો ભગવાન મહાવીર સ્વામી આવે છે ને તો એ હાથ જોડતો નથી, પગે લાગતો નથી, ભગવાનને આદર આપતો નથી, આમને ઊભો રહી જાય છે. ભગવાન કાંઈ જ વિચાર કરતા નથી કે કેમ આમ કરે છે. ભગવાન ત્યાં જઈને ખાલી એટલું કે તું આવું માને છે? તો કે હા, હું આવું માનું છું. અચ્છા, તું જ્યારે માનો કે કુંભાર શાળાની અંદર માટલા બનાવતો હો, તારા હાથ માટીથી ખરડાયેલા હોય અને એવા સમયે કોઈ વ્યક્તિ આવે અને તારી વાઈફને ઉપાડી કિડનેપ કરી અને લઈ જાય અને તારી વાઈફ તને કે બચાવો 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 કે, તો ત્યારે તું શું કરે? તો ઓલો વિચારનો પડી ગયો કે હું દોડું, પકડી લઉં, છોડાવી લઉં અને એને મારું. અરે પણ તું તો એવું માને છે કે જે બનવાનું હોય તે જ બને છે, જે થવાનું હોય તે જ થાય છે, તો ભલે ને તારી વાઈફને કોઈ લઈ જાય, તને શું ચિંતા છે? ભલે તારી પત્નીને કોઈ લઈ જાય, જે બનવાનું છે બનશે જ. એકદમ સગડાલ પુત્રના મનમાં એમ થાય છે કે આવું કેમ? ભગવાન એને એમ કહે છે કે હે સગડાલ પુત્ર, સવ્વે ભાવા અનિયયા, બધું અનિયત પણ હોય છે. બધું નિયત પણ હોય છે અને બધું અનિયત પણ હોય છે. આમ પણ હોય છે અને આમ પણ હોય છે. તું એમ માને કે ના, એ તો જો મારી વાઈફને લઈ જવાના હશે તો લઈ જ જશે, તો તારે ઉઠવું જ ન જોઈએ, તો તારે એ માટલું બનાવતા રહેવું જોઈએ, તો જે થતું એ થવા દેવું જોઈએ. અને વાઈફને કોઈ લઈ જાય તો તારે ચિલ્લાવવું ન જોઈએ, તારે બૂમ ન પાડવી જોઈએ, તારે બચાવવું ન જોઈએ. સગડાલ પુત્ર કે એવું કેવું હોય? હું તો મારી વાઈફને બચાવું કે ન બચાવું? તો તું તો એમ માને છે, જે બનવાનું હોય તે. એકદમ સગડાલ પુત્રના મનની અંદર એકદમ સાચો વિચાર આવી જશે કે નહીં, ભગવાન મહાવીર જે કહે છે ને એ વાત સાચી છે અને હું જે માનું છું તે. અને ફરી પાછો સગડાલ પુત્ર ભગવાન મહાવીરના ચરણમાં પડે છે, એને પગે લાગે છે, માફી માગે છે. હે ભગવાન, મેં તમારો ધર્મ છોડી અને બીજો ધર્મ સ્વીકાર કર્યો, બીજી માન્યતાનો સ્વીકાર કર્યો, મેં બહુ રોંગ કર્યું હતું. હવે ફરી પાછો હું તમારી માન્યતાનો સ્વીકાર કરું છું. અને ફરી પાછો ભગવાન મહાવીરનો ઉપાસક બની જાય છે. કયા સિદ્ધાંતને કારણે? અનેકાંતવાદ. આમ પણ હોય છે, આમ પણ હોય છે અને આમ પણ હોય છે. એક જગ્યાએ એક મૂર્તિ પડેલી હતી અને એ મૂર્તિ અડધી કોપરની બનેલી હતી અને અડધી પિત્તળની બનેલી હતી. એક તાંબાની બનેલી હતી અને અડધી પિત્તળની બનેલી હતી. એક સાઈડમાંથી એકદમ ચમકતી
એકદમ પિત્તળના રંગની દેખાતી હતી અને એક સાઈડમાંથી છે ને એ કોપરના રંગની દેખાતી હતી. હવે શું થયું કે બે સાઈડમાંથી બે વ્યક્તિ આવ્યા, બંને મૂર્તિને જોઈને બે જણાએ કીધું, અરે આ તો કેટલી સરસ પિત્તળની છે. ઓલો કે છે નહીં, આ મૂર્તિ તો તાંબાની. ઓલો કે નહીં, પિત્તળની જ છે ને. આ શું કે છે? બે જણા વચ્ચે એકદમ યુદ્ધ થવા લાગ્યું. બે જણા એકદમ બાજવા લાગ્યા. બે જણા એકદમ બોલાચાલી કરે કે મારી આંખ ખોટી નથી. ઓલા કે નહીં, મારી આંખ પણ ખોટી નથી. એક કે હું જોઉં છું ખોટું નથી, કે નહીં હું જોઉં છું ખોટું નથી. બે સાચા હતા કે બે ખોટા હતા? બે સાચા હતા કે ખોટા હતા? સાચા હોવા છતાં પણ શું હતા? કેમ કે એમણે વન સાઈડ જોઈ હતી, એમણે બીજી સાઈડ જોઈ જ નથી. જ્યારે આપણે કોઈ પણ એક વ્યક્તિની વન સાઈડ જોઈએ છે ને ત્યારે આપણને તે વ્યક્તિ તેવી લાગે છે, પણ એ જ વ્યક્તિની જ્યારે બીજી સાઈડ જોઈએ છે ને ત્યારે પછી આપણે એ વ્યક્તિ કેવી લાગે છે? અલગ લાગે કે ન લાગે? પરંતુ આપણે હંમેશાને માટે વન એંગલથી, વન સાઈડથી જોઈએ અને નક્કી કરીએ કે આ વ્યક્તિ આવી છે, તો શું થાય? અને કોઈ પણ વ્યક્તિની બધી જ સાઈડને કોઈ પણ વ્યક્તિ જોઈ શકે ખરા? કોઈ પણ વ્યક્તિની બધી જ સાઈડને કોઈ પણ વ્યક્તિ જોઈ શકે ખરા? તો જ્યાં સુધી આપણે કોઈ પણ વ્યક્તિની બધી સાઈડને જોઈ ન શકીએ ત્યાં સુધી આપણે જજમેન્ટ આપી શકીએ કે આ આમ જ છે, આ આમ જ છે એમ કહી શકીએ. એક સિંહને તમે જુઓ તો સિંહ ક્રૂર લાગે કે પ્રેમાળ લાગે? કોઈ તમે સિંહ કેવો હોય? ડેન્જર હોય કે શાંત હોય? સિંહને જોઈને આપણે જવાબ શું દેશું કે તે એકદમ ડેન્જર હોય. પણ એ જ સિંહ પોતાનું જે નાનકડું બચ્ચું હોય એને પ્રેમથી રમાડતો હોય કે ન રમાડતો હોય, એને પ્રેમથી પંપાડતો હોય કે ન પંપાડતો હોય, એને જીભથી ચાટે કે ન ચાટે, પણ આપણે શું કહેશું? નહીં, સિંહ તો એકદમ ખતરનાક હોય, પાસે જાય એને ખાઈ જાય. એના બાળકને ખાઈ જાય છે? એ પોતાના બાળકને ખાઈ જશે? નથી ખાઈ જતું. પણ આપણે શું કહેશું? ના, સિંહ તો એકદમ. તો આપણો એંગલ જોવાનો કેવો છે? તો આપણે સિંહને એ એંગલથી જોઈએ છીએ, પણ એનું જ બાળક, સિંહનું બચ્ચું, એ પોતાના પિતાને જોશે, એ સિંહને જોશે, તેને કેવો લાગશે? એને સિંહ કેવો લાગશે? પ્રેમાળ લાગશે. આપણને એકદમ એ ક્રૂર લાગે છે તો એને એ પ્રેમાળ લાગે છે. વ્યક્તિ કેટલો છે? વ્યક્તિ એક જ છે. જ્યારે ઓલી નાનકડી બાલિકા કોઈ ડ્રેસવાળાની દુકાનમાંથી પાસ થાય અને એ ડ્રેસને જોવે એટલે એને તો મને આ ડ્રેસ લેવો જ છે. એ પપ્પાને રોજ કહેશે, પપ્પા મને ડ્રેસ અપાવી દો ને. બેટા હમણાં નહીં, 1 તારીખે, 2 તારીખે, 3 તારીખે, પછી અપાવીશ. રોજ એ ડ્રેસને જોવે એટલે બાલિકાને એમ થાય મને ડ્રેસ મળે ને તો હું એકદમ સુખી છું. રોજ દુકાનવાળો દુકાનનું શટર ખોલે અને સૌથી પહેલો ડ્રેસ દેખાય, એ રોજ વિચારે કે આ ડ્રેસ જાતો જ નથી, વેચાતો જ નથી, જાય તો સારું. એક માને છે કે આ ડ્રેસ મારી પાસે જાય તો હું સુખી છું, અને બાલિકા શું માને છે? મારી પાસે આવે તો હું સુખી છું. બાલિકા માને છે મારી પાસે નથી ને માટે હું દુઃખી છું. દુકાનવાળો એમ માને છે કે મારી પાસે છે ને માટે હું. ડ્રેસ તો કયો છે? એક જ ડ્રેસ છે. તો બેયના એંગલ શું છે? અલગ અલગ છે. જ્યારે આપણે બધા જ એંગલને સમજીએ એને કહેવાય છે અનેકાંતવાદ. જ્યારે આપણે બધા એંગલને સમજીએ એને કહેવાય છે અનેકાંતવાદ, અને કોઈ પણ એક એંગલ સમજીએ એને કહેવાય છે એકાંતવાદ. એકાંતવાદ એટલે શું? તો કે કોઈ એક એંગલને પકડી રાખી કે આવો જ છે એને શું કહેવાશે? એકાંતવાદ. અને બધા જ એંગલને સમજવાનો પ્રયત્ન કરીએ એને કહેવાય છે અનેકાંતવાદ. પરંતુ તમારી સાથે કોઈકે ચીટિંગ કર્યું હોય અને તમારા 10,000 કે 20,000 રૂપિયા લઈ અને ચાલ્યો ગયો હોય તો તમને કેવો લાગશે? એ ચોર છે. તમે શું કહેશો? એ તો એકદમ ખરાબ છે, એ એકદમ ચોર છે. હવે ખરેખર એ જે 20,000 રૂપિયા લઈને એને એવું કંઈક અર્જન્ટ કામ આવી ગયું છે કે બહારગામ ગયો છે, તમને ખબર છે કે બહારગામ ગયો છે, એ કંઈક અર્જન્ટ કામ માટે ગયો છે અને 20 દિવસ પછી પાછો આવ્યો અને પાછો આવીને તમારા 20,000 રૂપિયા પાછા દેવા માટે આવ્યો. આ તમારા 20,000 રૂપિયા મારે અર્જન્ટ કામ હતું ને એટલે હું બહાર નીકળી ગયો હતો, એટલે હું તમને દેવા નહોતો આવી શકું, મને રોજ યાદ આવતું હતું પણ હું તમને પહોંચાડી નથી શકું, હું તમને દેવા માટે આવ્યો છું. હવે શું થયું? પહેલા તમને કેવો લાગતો હતો? ચોર લાગતો હતો. હવે એ જ વ્યક્તિ હવે તમને કેવો લાગશે? સારો લાગશે. તો તમારી દ્રષ્ટિમાં એકવાર નક્કી થઈ ગયું કે આ ચોર છે, અને બીજી વાર હવે શું નક્કી થયું? તો નક્કી કરવું એ સાચું કહેવાય કે ખોટું કહેવાય? કોઈ પણ વ્યક્તિ માટે આપણે જજમેન્ટ આપવું એ સાચું કહેવાય કે ખોટું કહેવાય? કોઈ પણ વસ્તુ માટે આપણે જજમેન્ટ આપીએ સાચું કહેવાય કે ખોટું કહેવાય? કોઈ એમ કહે કે રોટલી ગરમા ગરમ છે, બરાબર છે, એનું વાક્ય સાચું કે ખોટું? કે વાક્ય સાચું છે. પણ 10 મિનિટ પછી એ જ રોટલી પછી કોઈ ખાધી, અરે તમે કહેતા કે રોટલી બહુ ગરમ છે, રોટલી તો એકદમ, તો કે રોટલી ત્યારે ગરમ હતી અત્યારે
બસ પ્રોબ્લેમ અહીંયાથી શરૂ થાય છે. સમજાય છે? પ્રોબ્લેમ અહીંયાથી શરૂ થાય છે. આપણે સામાજિક વ્યક્તિઓ છીએ. આપણે કોઈ એકલા જંગલમાં રહેવાવાળી વ્યક્તિ નથી. એટલે જ્યારે આપણે બધાની સાથે રહેતા હોઈએ ને ત્યારે પ્રોબ્લેમ થાય શેમાંથી? થાય શેમાંથી? એકાંતથી થાય કે અનેકાંતથી થાય? અને પ્રોબ્લેમ સોલ્વ શેનાથી થાય? અચ્છા, એનો આમ દ્રષ્ટિકોણ હતો. અચ્છા, એ આમ માનતા હતા, મને તો આ ખબર જ નથી કે એ આમ માનતા હતા. હું તો એમ માનતો હતો કે એ આમ માને છે. ખ્યાલ આવ્યો તમને? એટલે આપણે જ્યારે કોઈ પણ વન એંગલને પકડીએ ને એને કહેવાય છે એકાંતવાદ, અને બધા જ એંગલને જોઈએ એને કહેવાય છે અનેકાંતવાદ. તો મોટા ભાગની વ્યક્તિ એકાંતવાદી હોય કે અનેકાંતવાદી હોય? મોટા ભાગની વ્યક્તિ એકાંતવાદી હોય કે અનેકાંતવાદી હોય? બોલો. તમે કોઈ પણ વ્યક્તિને માપશો, કોઈ પણ વ્યક્તિને મળશો, કોઈ પણ વ્યક્તિને જોશો, એટલે તમે સૌથી પહેલા એકાંત વિચાર કરશો કે અનેકાંત વિચાર કરશો? જો માનો કે અત્યારે તમે લોકો બેઠા છો, તમે સાંભળી પણ રહ્યા છો, પણ એકાદી વ્યક્તિ વચમાં એક ઝોલું ખાધું કે બગાસું ખાધું. હવે માનો કે હું એને જોઈ રહ્યો છું, એટલે હું શું વિચાર કરીશ? હું શું વિચાર કરીશ? હમણાં ઉપર છે ને મિટિંગમાં બેઠો હતો 2-3 જણાની સાથે. એમાં એક ભાઈ બગાસા ખાતા, એકને ઊંઘ આવતી, ઝોલા ખાવા લાગ્યા. બરાબર છે? બાકીના બધા એકદમ સાંભળી રહ્યા હતા. હવે મેં તરત મેં કેમ તને ગમતું નથી એ બેઠા બેઠા? મેં માનો કે એવો વિચાર કર્યો, તો મારો વિચાર રાઈટ હતો કે રોંગ હતો? તને અહીંયા બેઠા બેઠા ગમતું નથી, મેં એને ક્વેશ્ચન પૂછ્યો, તો મારો એ ક્વેશ્ચન રાઈટ હતો કે રોંગ હતો? એણે મને જવાબ દીધો કે અમે રાત્રે 3 વાગ્યા સુધી મિટિંગમાં હતા અને 3 વાગ્યા સુધી વાતોચીતો કરતા હતા, એટલે મને અત્યારે ઊંઘ આવે છે. હવે જો મારો એંગલ શું હતો? કે તને એ ગમતું નથી. એનો એંગલ શું હતો? કે હું 3 વાગ્યા સુધી જાગી ગયો છું. પણ બે જો એકબીજાને સમજી ન શકે તો પ્રોબ્લેમ ચાલુ થાય કે બંધ થાય? ભગવાન એમ કહે છે જેને અનેકાંતવાદ શીખી લીધો ને એને કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ નહીં થાય, અને જેને એકાંતવાદ શીખો ને એને બધી જ જગ્યાએ શું થવાનું છે? હમણાં અહીંયા હું જ્યારે હતો ને ત્યારે એક વાત નીકળેલી, પ્રભાવના આપવી કે ના આપવી. તો મેં પહેલાં વાત કરી કે પ્રભાવનાની જરૂર નથી. અહીંયા અમારા આટલા ચોમાસામાં મેં ક્યારેય પ્રભાવના આપી નથી. એટલે ઘણા બધા એવા હતા જેણે આંગળી ઊંચી કરી, ઘણા બધા એવા હતા જેણે આંગળી ઊંચી કરી, અને ઘણા બધા એવા હતા જેણે આંગળી નીચે રાખી. હવે પ્રભાવના આપવાની જરૂર હતી કે નહીં એ ડિસિઝન ખરેખર હું પણ નહોતો લઈ શકું, એમ કે કોઈ પણ નહોતા લઈ શકે. ફરી વાર જાહેરાત થઈ કે નહીં આપણે પ્રભાવના વખતે આપવી છે, એટલે એ લોકોએ પ્રભાવના માટેની જાહેરાત કરી કે આના નામ આના નામ. હવે શું થાય? તો કે પ્રભાવના આપવામાં લાભ છે કે ના આપવામાં લાભ છે? બોલો. પ્રભાવના આપવામાં લાભ છે કે ના આપવામાં લાભ છે? તો કે એની બે સાઈડ છે. કેટલાક ગરીબ લોકો એવા આવતા હશે અહીંયા કે જેને પ્રભાવનાની શું છે? જરૂર છે. અને કેટલાક અમીર લોકો એવા આવતા હશે જેને પ્રભાવનાની જરૂર નથી. તો બે એંગલ સાચા છે કે ખોટા છે? પ્રભાવના આપવી જોઈએ કે ના આપવી જોઈએ? તો તમારો જવાબ શું હોવો જોઈએ? આપવી જોઈએ એમ હોવો જોઈએ કે ના આપવી જોઈએ એમ હોવો જોઈએ? બોલો, શું જવાબ શું હોવો જોઈએ? પણ બને શું? તો કે જ્યારે આપણા મનની અંદર કોઈ એક સિદ્ધાંત ફિટ હોય, કોઈ એક વિચાર ફિટ હોય, નહીં આમ જ, એટલે શું થાય? પ્રોબ્લેમની શરૂઆત થાય. નહીં પ્રભાવના ના જ આપવી જોઈએ. એટલે એક જણો એકદમ કટ્ટર થઈ ગયો કે નહીં પ્રભાવના ના જ આપવી જોઈએ. બીજા બધા કે પણ આમ છે આમ છે આમ છે આમ છે આમ છે. સમજાય તમને? તો એ સમય જે કટ્ટરતા આવી અને કટ્ટરતામાંથી કટુરતા આવી, કટ્ટરતા છે ને છેલ્લે શું લાવે છે? કટુતા. કટુતા એટલે શું? કડવાશ લાવે છે. એ કડવાશ શેનાથી આવી? એકાંતવાદથી આવી કે અનેકાંતવાદથી આવી? તો કે જ્યાં પણ કડવાશ થાય છે ને, જ્યાં પણ કડવાશ થાય છે ને તે એકાંતવાદથી થાય છે, અને જ્યાં હળવાશ થાય છે ને ત્યાં શું હોય છે? અનેકાંતવાદ હોય છે. એટલે જ્યાં પણ અનેકાંતવાદ હોય છે ને ત્યાં હળવાશ હોય છે, અને જ્યાં એકાંતવાદ હોય છે ને ત્યાં શું હોય છે? કડવાશ હોય છે. આ હતો મારો આજનો પહેલો પોઈન્ટ. કોઈને કાંઈ ક્વેશ્ચન છે? હા, તમારો ક્વેશ્ચન એકદમ સારો છે કે બે જ્યારે સારું હોય ત્યારે પકડવું શું? તો ભગવાને એવું બતાવ્યું છે કે દરેક વ્યક્તિની અલગ અલગ પ્રકારની રુચિ હોય છે. કેટલાકની આજ્ઞાની રુચિ હોય છે, કેટલાકની ભાવનાની રુચિ હોય છે, કેટલાકની ત્યાગની રુચિ હોય છે, કેટલાકની ભોગની રુચિ હોય છે. તો સૌથી પહેલાં આપણે આપણી જાતને નક્કી કરવાનું કે મારી રુચિ કઈ તરફની છે? પ્રભાવના લેવાની છે કે નથી લેવાની? બરાબર છે?
આપણી રુચિ જેવા પ્રકારની હોય છે ને, આપણી ગતિ તે પ્રકારની હોય છે. અને કદાચ એની રોંગમાં આપણે જવા ગયા ને તો પણ છેલ્લે પાછા એ તરફ જ જશું. કેમ? તો જેમ કે જેણે ઉપવાસ કર્યો, ભલે આજે એને ઉપવાસ કર્યો, પણ આવતીકાલે સવારે ફરી પાછું એને પાણીપુરી ખાવાનું મન થયું કે ન થયું? કેમ? તો કે એની રુચિ શેની છે? ખાવાની છે. એટલે ભલે આજે પ્રાણે, ભલે આજે કદાચ મનને મારીને, ભલે આજે કંટ્રોલ કરીને એક દિવસનો ઉપવાસ કરશે પણ ખરા, પણ ફરી પાછું શું થયું? એનું વલણ કઈ તરફનું થઈ ગયું? એની રુચિ કઈ તરફની છે? તો આપણને આપણી રુચિ ઓળખતા આવડવી જોઈએ કે મારી રુચિ કઈ તરફની છે. હવે એ રુચિને ઓળખ્યા પછી એ રુચિ પાપ તરફની છે કે પુણ્ય તરફની છે એ ડિસાઇડ કરવું જોઈએ પોતાને. કે હા, મારી આ રુચિ છે ને એ મોટા ભાગે મને પ્રભાવનાનું આકર્ષણ છે ને, મને મફતનું મળેનું આકર્ષણ છે ને, મને ફ્રીમાં મળેનું આકર્ષણ છે ને, મને ફ્રીમાં જમવા મળેનું આકર્ષણ છે, માટે જ મારા પગ એ તરફ વળે છે. હવે પોતાને જ નક્કી કરવાનું કે આ મારી માટે સારું છે કે ખરાબ છે, અને પછી એને એ રીતે ડિસાઇડ. કેમ કે હું કદાચ એમ કહું ના આમની આમ કરું છું, પણ જો તમારી રુચિ અલગ ટાઈપની હશે અને તમે રુચિને ઓળખશો નહીં અને પ્રાણે કંઈ કરશો ને તો શું થશે? રુચિની ઉપરવટ જઈને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સાધના કરવા જાય ને તો સક્સેસ ક્યારેય ન જાય. આ યાદ રાખવાનું. રુચિને મારી નહીં શકાય, રુચિને વાળી શકાશે. અનેકાંતવાદ આપણને એ શીખવાડે છે. ઘણા શું હોય કે અમુક કામ બહુ ગમતું હોય, હવે એની સાસુને એ કામ ન પણ ગમતું હોય તો શું થવાનું? એની રુચિ છે આ તરફની અને એના સાસુની રુચિ છે આ તરફની. હવે શું થશે? તો એ વારંવાર ક્લેશ થશે. તો એ ખોટા છે તો દરેક વ્યક્તિ એમ કહેશે ના મારી સાસુ ખોટી છે, એ ખોટા છે, એ આમ કે છે, મને આમ કરે છે. ના, એ એના એંગલથી એકદમ રાઈટ છે. એ એના એંગલથી એકદમ રાઈટ છે, હું મારા એંગલથી એકદમ રાઈટ છું. મારે શું કરવું જોઈએ? હું તમને નાનકડો દાખલો દઉં. અમુક લોકોએ 28 કરી હતી. મેં એને કીધું તમે છે ને અહીંયા પારણું કરજો. એટલે કોઈ કહ્યું નહીં મારે છે ને રાજકોટ જઈને પારણું કરવું પડશે. હવે શું થાય? તો કે એમાંથી પ્રશ્ન શરૂ થાય. મેં આજ્ઞા આપી છે કે તમારે અહીંયા કરવાનું છે, એમ કહે છે નહીં મારે ત્યાં કરવું છે. હવે મારે શું કરવાનું? હવે એમણે શું કરવાનું? એ જતા પહેલા ડરશે કે નહીં આજ્ઞા આપી છે મારે જવું કે ન જવું, અમે જવું કે ન જવું. અને હું એમ વિચારીશ કે ના મેં આજ્ઞા આપી તો પણ કેમ રાજકોટ ગયા, તો શું થવાનું? તો એ સમયે અનેકાંતવાદ સ્વીકારવો પડશે કે કદાચ જેમ હું એની માટે એક આદરણીય વ્યક્તિ છું, એમ રાજકોટમાં પણ એની કોઈ આદરણીય વ્યક્તિ છે, માટે એને ત્યાં જવું પણ જરૂરી છે. તો જો આપણે સામેવાળાના એંગલને જોતા શીખી જઈએ ને એને કહેવાય છે અનેકાંતવાદ, અને પોતાના જ એંગલને જોતા રહીએ ને એને કહેવાય છે એકાંતવાદ. તો મોટા ભાગે શું થતું હોય? આપણે આપણા એંગલથી જ જોશું, સામેવાળાના એંગલથી ક્યારેય. તો દરેક એંગલને એક્સેપ્ટ કરવા, એને કહેવાય છે અનેકાંતવાદ. અને પોતાનો જ એંગલ સાચો છે એવું કેવું, એને કહેવાય છે એકાંતવાદ. આપણે એકાંતવાદમાં 23 કલાક પસાર કરતા હશું, પણ ટ્રાય કરશું ને તો અનેકાંતવાદમાં 1 કલાક જશે. અને 1 કલાકથી શરૂઆત થશે ને તો ધીરે ધીરે વધારે પણ આગળ જઈ શકાશે. આ અનેકાંતવાદ એક એવી પરિસ્થિતિ છે, આ એક એવી માન્યતા, એક એવી વિચારધારા છે, આ એક એવો દ્રષ્ટિકોણ છે કે જે એકવાર સમજી લઈએ ને તો આપણા 50% પ્રોબ્લેમ શું થવા લાગે? તો દરેકના એંગલ અલગ છે. સામેવાળાના એંગલને જે સમજી જાય ને એને ક્યારેય પ્રોબ્લેમ થતા જ નથી, અને સામેવાળાના એંગલને સમજી ન શકે ને એને પ્રોબ્લેમ થયા વગર રહેતા જ નથી.